શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભક્તો દેશભરથી અને વિદેશથી દર્શન કરવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં દિવાળી વેકેશનમાં ભક્તો ગુજરાતમાં સૌથી વધુ દ્વારકા અને ત્યારબાદ અંબાજી ખાતે આવ્યા હતા. પ્રવાસન સ્થળ તરીકે દેશ વિદેશના સહેલાણીઓ માટે ટુરિઝમ સ્પોટ તરીકે ગુજરાત હોટ ફેવરિટ બન્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન 61 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર 15 દિવસમાં 61 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા. રવિ સિઝનમાં કેનાલનું ઓવરફ્લો બની રહ્યું છે. નુકસાનકારક સતત 3 વર્ષથી ખેડૂતોના ખેતરમાં ભરાઈ રહ્યા છે પાણી. સતત કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં ભરાઈ રહ્યા છે પાણી. માઇનોર કેનાલમાં અધિકારીઓની અણાવડતના કારણે ખેડૂતોને નુકસાન. વાવના ચતરપુરા માઇનોર કેનાલના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં પથ્થર પર પાણી ફેરવ્યા સમાન. ભાભર તાલુકા પંચાયત કચેરીએ વિદાય અને સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો. ટીડીઓ જ્યોત્સનાબેનની બદલી તથા મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ વય નિવૃત્તિ થતા બંનેને માનભેર વિદાય આપવામાં આવેલ તથા નવા આવેલ ટીડીઓ કેવી મોઢેરાને સત્કાર કરવામાં આવ્યા. ભાભર તાલુકામાં 3 વર્ષથી ફરજ બજાવતા ટીડીઓ શ્રીમતી જ્યોત્સનાબેન પરમાર તેમજ આ કચેરીના મનરેગા શાખામાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ પી.કે. ગોકલાણી, જેમાં ટીડીઓ શ્રીમતી જ્યોત્સનાબેન પરમારની બદલી થયેલ તેમજ પી.કે. ગોલાણી વય નિવૃત્ત થતા આ કચેરીના તમામ અધિકારીગણ, કર્મચારીગણ, સ્ટાફગણ તથા તાલુકા વિસ્તારના તમામ તલાટીઓ અને સરપંચો વગેરે મળીને બંને કર્મયોગીઓને સન્માન સાથે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીના વરદ હસ્તે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે યોજાયો હતો. મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ. સદરવ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટિંગથી પ્રસારણ દેશભરમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોની સાથે કામ કરતા વિવિધ વિભાગો, કચેરીઓના અધિકારીઓ, કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સદરહુ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારી, કર્મચારીગણ તેમજ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ લીધા. રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં એક તરફ વર્ષોથી શિક્ષણની ગુણવત્તા સવાલોના ઘેરામાં છે, તેવામાં જિલ્લાની એક શાળાના આચાર્ય ગરીબ બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં નાણાં જ ચાવ કરી ગયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને ફરિયાદ મળી હતી કે કાંકરેજ તાલુકાની ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા 10 લાખથી વધુના નાણાંની ઉચાપત કરવામાં આવી છે. જે બાબતે પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા જિલ્લા શિક્ષણ વિભાગે આચાર્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી બોરુ પ્રાથમિક શાળામાં મૂક્યા હતા. મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી સસ્પેન્ડ આચાર્ય સામે ખાતાકીય તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરીને અટકાવવા પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રોજબરોજ પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવી રહી છે. ત્યારે આજે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાથાવાડા નજીક પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ગાડી સાથે એક શખ્સની અટકાયત કરી છે. બનાસકાંઠા જિલ્લાના પોથાવાડા ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાંથાવાડામાં મેવાડા 4 રસ્તા પાસે રોડ ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીને રોકાવી અંદર તપાસ કરતા દારૂ અને બિયરની 443 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂ ભરેલી ગાડી સહિત કુલ 3,07,715 રૂપિયાનો અંદાજિત મુદ્દામાલ જપ્ત કરી આરોપી નરસિંહભાઈ ભાવાભાઈ રબારીની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેર અને હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરમાં અને હાઈવે પર અનેક સર્કલો આવેલા છે જ્યાં ફરજિયાત ટ્રાફિક પોલીસ પોઈન્ટ અને ટીઆરબી જવાનોનો પોઈન્ટ મૂકવામાં આવેલ હોવા છતાં કેટલાક સર્કલો પર ટ્રાફિક પોલીસ જવાનો ફરજ પર હાજર જોવા મળતા નથી અને કોઈ ખૂણામાં બેસીને ટીઆરબી જવાનો સાથે ગપશપ કરતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, સરકારના આદેશ અનુસાર વાહન ચાલકોને દંડ આપી ટાર્ગેટ પૂરો કરીને સંતોષ માની લેવામાં આવે છે.
જ્યારે ડીસા હાઈવે પર અને શહેરમાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને પાર્કિંગ વગરની બેંકો સહિત આડેધડ વાહનોનું પાર્કિંગ દુકાનદારોએ દુકાનની બહાર માલસામાન ગોઠવવાની સાથે દુકાનની બહાર મસમોટા ભાડા વસૂલ કરી લારીઓ ઊભી રાખી ભાડું વસૂલ કરી ટ્રાફિકની સમસ્યામાં વધારો કરી રહ્યા છે. તેથી જ ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. આજથી ઉમરગામ સુધી લગભગ 14 જેટલા જિલ્લાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આદિવાસી સમાજના બાળકો વધુ અભ્યાસ મેળવી પગભર બની શકે તે માટે 2010થી આવા આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 75% અને રાજ્ય સરકાર દ્વારા 25% શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. હાલના તબક્કે રાજ્ય સરકારના 28 ઓક્ટોબર 2024ના આવી શિષ્યવૃત્તિ રદ કરવાના પરિપત્રને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે, જેને લઈ આજે દાંતા તાલુકા મથકે દાંતા મત વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની અધ્યક્ષતામાં આદિવાસી સમાજની એક રેલી યોજી મામલતદાર કચેરીએ બંધ કરાવવામાં આવેલી મેટ્રિક બાદની શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવા માંગ કરાઈ છે. જોકે ગુજરાતના આદિવાસી સમાજમાંથી અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ મેટ્રિક બાદ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, MBA, MCA, ME, M ફાર્મા તેમજ પેરામેડિકલ કોર્સમાં મેટ્રિક બાદ અભ્યાસ માટે શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા. થરાદના માધવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાતા રહીશો અને રાહદારીઓ ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા આખાડા કાન કરાતા રહીશોએ ભારે આક્રોશ સાથે રોષે ભરાયા હતા. નગરજનોને ભારે ત્રાસદાયક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હોવાને કારણે ગટર લાઇનની ખરેખર જવાબદારી કોની છે અને આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. થરાદના માધવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા ગંદા પાણી મુખ્ય માર્ગની વચ્ચે ભરાઈ રહ્યું છે. રહીશોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના આખાડા કાનના પરિણામે વાસ મારતું ગંદુ પાણીના જાહેરમાં ભરાવાથી ભારે રોગચાળાની દહેશત સાથે લોકોમાં ફફડાટ અને આક્રોશની લાગણી ફેલાવા પામી છે. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરાતા પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા છતાં પણ તેનો યોગ્ય નિકાલ નહીં થતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. રાજ્યમાં બપોર સુધીમાં 4 ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જોકે અકસ્માતોમાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. દાદરા નગર હવેલીના દૂધની ગામ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર પલટી મારી જતા 4 લોકોના ઘટના સ્થળે મોત અને 1 ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. સુરતના મિત્રો દૂધની ગામ તરફ આવી રહ્યા હતા તે વખતે અકસ્માત બન્યો હતો, જેમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. નીચે ઢોળાવવાળો વિસ્તાર હોવાથી કાર નીચે પટકાઈ હતી, ત્યારે એક સાથે 4 લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે.